नमो रियंटाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये शव शावणं चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंचो धर्म मंगलम चत्तारि लुगुटमा अर्यंता लुगुटमा सिद्धा लुगुटमा शाहु लुगुटमा केवली पंचो धर्मो लुगुटमा चत्तारि शरण भोजामी अर्यंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंचो धर्मो शरण भोजामी જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ देह छता जेनी दशा वर्ते देहातीत आज्ञानी न चरण हो वंदनय गणित श्रीकान गुरु न चरण हो वंदनय गणित श्री भगवती मात न चरण हो वंदनय गणित આપણે 10મું ગુણસ્થાન એમાં સમ્યક્ત્વ અપેક્ષા, ચારિત્ર અપેક્ષા, કાર અપેક્ષા, ગમનાગમન અપેક્ષા અને વિશેષ અપેક્ષા. તો તેમાં પહેલી સમ્યક્ત્વ અપેક્ષામાં તો જે ઉપશાંત મોહી મુનિરાજ છે મહામુનિરાજ તેને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અથવા તો ક્ષાયિક સમ્યક્ત્વ આ બંને સમ્યક્ત્વમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વના તે ધારક છે અને તેમાં કોઈ પણ સમ્યક્ત્વ હોય પરંતુ તે બંને મુનિરાજના સામાન્ય સ્વરૂપમાં અથવા તો તેને જે પૂર્ણ સુખી છે એને જે વિતરાગતા છે તેનામાં કોઈ પણ ફરક પડતો નથી. એટલે કે દ્વિતીયોપસમ સમ્યક્ત્વવાળો હોય કે ક્ષાયિક સમ્યક્ત્વવાળો હોય બંનેની અંદર એના સ્વરૂપમાં વિતરાગતામાં એના સુખમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. ચારિત્ર અપેક્ષાએ વિચાર તો અહીં ઔપશમિક યથાખ્યાત ચારિત્ર છે. ચારિત્રના આપણે 4 ભેદ જોયા હતા. એક સ્વરૂપાચરણ ચારિત્ર, એક દેશ ચારિત્ર, એક શકલ ચારિત્ર અને એક યથાખ્યાત ચારિત્ર. તો અહીં ઔપશમિક યથાખ્યાત ચારિત્ર છે જેના પણ આપણે યથાખ્યાત ચારિત્રના જે 3 ભેદ છે એમાં એક ઔપશમિક યથાખ્યાત ચારિત્ર, એક ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર અને એક પરમ યથાખ્યાત ચારિત્ર. આજે આપણે ચારિત્રની વિગતવાર વાત બધી લઈશું પરંતુ અત્યારે પહેલા સમજીએ કે આ ઔપશમિક યથાખ્યાત ચારિત્ર છે તે 11મા ગુણસ્થાનના પ્રથમ સમયમાં જ તેમાં સૂક્ષ્મ લોક કષયનો ઉદય અને તેને અનુસાર જે સૂક્ષ્મ લોક પરિણામ જે થાય છે તે બંનેનો ત્યાં ઉપશમ થઈ ગયો છે. 11મા ગુણસ્થાનના પ્રથમ સમય અથવા તો 10મા ગુણસ્થાનનો અંત બંને એક જ સમય છે કેમ કે જે સમયે ઉત્પાદ થયો તે સમયે પૂર્વ પર્યાયનો વ્યય છે કેમ કે એક જ સમયે ઉત્પાદ અને વ્યય છે. તો કે ઉત્પાદ શેનો થયો તો કે ઉપશમરૂપી પરિણામોનો, તો કે વ્યય પણ સૂક્ષ્મ લોક કષયનો વ્યય અને સૂક્ષ્મ લોક પરિણામ બંને ત્યાં ઉપશમ રૂપે થયા છે અને ત્યાં તેની વિતરાગતા તે રીતે પૂર્ણ વિતરાગતા દશા ઉત્પન્ન થઈ છે. તો 10મા ગુણસ્થાનનો અંત ત્યારે તેનો વ્યય થયો અને 11મા ગુણસ્થાનના પ્રથમ સમયની અંદર તેને પૂર્ણ વિતરાગતાની ઉત્પત્તિ થઈ. તો કે ત્યાં વ્યય થયો અને નવી પર્યાયની ઉત્પત્તિ થઈ. તો ત્યાં એમ કહેવાય કે સૂક્ષ્મ લોક કષયનો ઉદય અને તેને અનુસારે જે સૂક્ષ્મ લોક જે પરિણામ જે જીવના છે તે બંને ઉપશમ થઈ ગયા છે. 11મા ગુણસ્થાનનો પ્રથમ સમીકો કે 10મા ગુણસ્થાનનો છેલ્લો સમીકો. તો અનંતાબંધી 4 કષયનું શું થયું તેમાં 2 અપેક્ષા લીધી હતી. એક અપેક્ષા લીધી હતી દ્વિતીયોપસમ સમ્યક્ત્વને આધારે અને એક લીધી હતી ક્ષાયિક સમ્યક્ત્વને આધારે. તો જે ક્ષાયિક સમ્યક્ત્વના ધારક એવા જે ઉપશાંત મોહી મુનિરાજ છે તેમને તો અનંતાબંધી કષયનો અભાવ તેમને જ્યારે ક્ષાયિક સમ્યક દર્શન થયું તે પહેલાં જ તેની વિસંયોજના દ્વારા થઈ ગયો હતો અને જે દ્વિતીયોપસમ સમ્યક્ત્વના ધારક એવા જે ઉપશાંત મોહી મુનિરાજ છે તે જ્યારે સાતિશ્ય પ્રમદ દશામાં સયોક્ષમ સમ્યક્ત્વ સાથે હતા ત્યારે તેનું દ્વિતીયોપસમ સમ્યક્ત્વમાં પરિણમન થઈ ગયું છે. તે સમયે તેની અનંતાબંધી જે ચતુષ્ય છે તેની વિસંયોજના થયું કાં તો તેનું સદઅવસ્થારૂપ ઉપશમ અથવા તો તેને અપ્રશય ઉપશમ પણ કહેવામાં આવ્યું છે. તો માટે તેના અનંતાબંધી જે ચતુષ્યની વિસંયોજના
અથવા તો તેની સદરૂપ અવસ્થાનું ઉપશમ થઈ ગયું છે. ક્યાં? 7મા ગુણસ્થાનમાં સાતિશય પ્રમદ દશાવાળા ભાગમાં તે ક્ષાયોક્ષમિક જે સમ્યક્ત્વ છે તેની વિસંયોજના થઈને તે ઔપશમિક સમ્યક્ત્વમાં એટલે કે દ્વિતીયોપશમ સમ્યક્ત્વમાં તેનું પરિણમન થઈ ગયું છે. તો વિસંયોજના કોને કહેવામાં આવી હતી? તો કે અનંતાબંધે જે 4 કસાય છે તેનું અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજલન, તેના 12 કસાય અને 9નો કસાયમાં તેનું ત્યાં પરિણમિત થઈ જવાની વિસંયોજનાનું કામ, એને વિસંયોજના કહેવામાં આવી છે. અને આ વિસંયોજનાનું કાર્ય 4થા ગુણસ્થાનથી લઈને 7મા ગુણસ્થાનના સુધી તે ક્યાંય પણ તે થઈ શકે છે. તો ઉપશાંત મોહ વય જે ગુણસ્થાન છે, ઉપશાંત મોહ વરો 11મું ગુણસ્થાન, તેના પહેલા સમયથી જ ઔપશમિક ચારિત્ર પ્રગટ થઈ જાય છે. તેનું નામ બીજું ઔપશમિક યથાખ્યાત ચારિત્ર છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયથી લઈને અંતિમ સમય સુધી એટલે કે જે એનો કાર છે યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત ત્યાં સુધી તેની વિતરાગતા, નિર્મળતા અને તે શુદ્ધિ રહેશે અને તે એક જ પ્રકારનું તેને યથાખ્યાત ઔપશમિક ચારિત્ર રહે છે. બીજી અપેક્ષા લઈ તો કે મોહ પરિણામોનો અભાવ, એટલી જો આધાર લઈને વિચારીએ તો 12મા, 13મા, 14મા ગુણસ્થાનમાં જે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર છે તેમાં અને 11મા ગુણસ્થાનમાં ઔપશમિક યથાખ્યાત ચારિત્ર છે તે બંનેમાં જરા પણ અંતર નથી. પરંતુ ફરક ક્યાં છે? 11મા ગુણસ્થાનમાં મોહનીય જે કર્મ છે તે સત્તામાં તેનો સદભાવ છે અને 12મા, 13માની અંદર તેમાં ત્યાં ક્ષયરૂપ અભાવની અપેક્ષાથી તે અંતર છે. તે અહીં ગૌણ કરીએ તો 12મા, 13મા, 14મામાં જે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર છે અને 11મા ગુણસ્થાનમાં જે ઔપશમિક યથાખ્યાત ચારિત્ર છે તે બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી. 11મા ગુણસ્થાનમાં કાર સંબંધી જો ભેદ સમજી તો ત્યાં મધ્યમ, જગન્ય અને ઉત્કૃષ્ટ એવા ભેદ પડે છે, પણ 12મા ગુણસ્થાનમાં કાર સંબંધી કોઈ પણ પ્રકારનો ભેદ જોવામાં મળતો નથી. આપણે એક પરિણામોની વિચિત્રતા પણ જોઈ હતી કે 11મા ગુણસ્થાનમાં કોઈ જેવી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને એટલે કે પૂર્ણ વિતરાગી તેઓ પૂર્ણ સુખી છે તેવો જીવ 11મા ગુણસ્થાન વાળો જેને યથાખ્યાત ચારિત્ર, ઔપશમિક યથાખ્યાત ચારિત્ર પ્રગટ કર્યું છે એવો પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સુખી જીવ પોતાની ભૂલને કારણે તે ફરી મિથ્યા દ્રષ્ટિ થઈને કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી રખડે છે, સંસારમાં પરિભ્રમણ કરે છે. આટલું બધા નથી કરતા, પરંતુ કોઈ જીવ આટલું ફરી શકે છે. ક્યાંથી? 11મા ગુણસ્થાનમાંથી પડતો તે મિથ્યાત્વ દશામાં આવે છે અને તેમાં પણ તે કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન સુધી તે રખડે છે, સંસારમાં પરિભ્રમણ કરે છે. અને બીજો જીવ તે પરિણામ તેના કેવા પ્રકારના છે તે દર્શાવે છે. અને બીજો જીવ નિત્ય નિગોદમાંથી નીકળે અને તે એવા ઉત્કૃષ્ટ શુભ ભાવને કારણે તે ત્રસ્ત પર્યાય પ્રાપ્ત કરે છે અને તે મનુષ્ય ભાવમાં તે પોતાની વિતરાગ દશાને પ્રાપ્ત કરે છે અને સપક શ્રેણી માંડીને એક અંતર્મુહૂર્તની અંદર તે પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને સિદ્ધ દશાની પણ પ્રાપ્તિ કરે છે. તો બંને પ્રકારના જીવ લીધા કે જે પૂર્ણ વિતરાગી અને પૂર્ણ શીખી હતો તે પાછો પડીને મિથ્યાત્વ દશા ધારણ કરે છે પરિણામો બગડવાને કારણે અને ત્યાંથી તે કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન સુધી સંસારમાં રખડે છે. એનો મોક્ષ નક્કી છે, પરંતુ તે કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી તે સંસારમાં રખડે છે. ભલે તે અનંતકાળની અપેક્ષાએ અલ્પ હોય, પરંતુ તે એની અંદર અનંતી 24 ચાલી જાય છે. એક અર્ધપૂતગલ પરાવર્તનની અંદર કેટલી 24 ચાલી જાય છે તે અપેક્ષાએ તે કાર ઘણો મોટો છે, પરંતુ આ એક પોતાના પરિણામોમાં સાવધાની ન રાખી, પરિણામો એના બગાડ્યા એટલે કે પરિણામો બગડ્યા. પરિણામમાં આપણે કાંઈ પણ કરી શકતા નથી. પરિણામ જે આવવાના છે તે તેના સમયે તેની યોગ્યતાએ આવ્યા વગર નહીં રહે, પરંતુ આપણે તેટલું જ કરી શકીએ છીએ કે તેની અંદર જોડાવવું કે ન જોડાવવું. જો તેની અંદર એકત્વ ન કરે તો પરિણામમાં આપણે જે કંઈ પણ વિકલ્પ આવે છે તેમાં જ્ઞાતા દ્રષ્ટા બનવાનું એટલે કે સહજ રૂપે ભેદ જ્ઞાન કરીને તેમાં જ્ઞાતા દ્રષ્ટા બનતા રહી તો તે પરિણામ તે પોતાની યોગ્યતાથી આવ્યા છે ને પોતાની યોગ્યતાથી ચાલ્યા જશે. પરંતુ જો તેની અંદર એકત્વ થયું, એમાં જો તીવ્રતા થઈ તો જે રાગદ્વેષાદી પરિણામ પોતાની યોગ્યતા અને પોતાના અપરાધને કારણે ઉત્પન્ન થાય છે તેના નિમિત્તે નવા દ્રવ્ય કર્મનો બંધ પડે છે.
તો કે પોતાની ભૂલને કારણે. બાકી પરિણામમાં આપણે કાંઈ પણ કરી શકતા નથી. આપણે ભગવાનના દર્શન કરતા હોય ત્યારે પણ કેટલાય પ્રકારના વિકલ્પો આવે છે, તે વિકલ્પને દબાવી શકતા નથી. વિકલ્પ આવે છે તે પણ એક સ્વતંત્ર છે, તે આવે છે જાય છે, પરંતુ જે આવે છે તેમાં આપણે જોડાવાનું નહીં. હું તેનાથી જુદો છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. બસ આવું શરૂઆતની ભૂમિકામાં ભેદ જ્ઞાન કરવું પડે છે, ઉપદેશની ભાષામાં બોલવામાં આવે, પરંતુ પછી તો તે સહજ થાય છે. જેવી રીતે કોઈ ગાડી શીખતો હોય તો શરૂઆતમાં એને ક્યાં ક્લચ આવે, ક્યાં બ્રેક આવે, બધું જોતા રહેવું પડે છે. એને જોઈને તે કરે છે. અથવા કોઈ ટાઈપરાઇટર શીખવે તો ક્યાં એ આવે, ક્યાં બી આવે, પછી તો આપણી સાથે વાત કરતાં કરતાં પણ તે ટાઈપ કરતો હોય. તેવી રીતે કોઈ ડ્રાઈવર હોય, એકદમ પરફેક્ટ આવડી ગયું હોય ડ્રાઇવિંગ, તો તે કેટલી વાત કરતો હોય, ફોન પર વાત કરતો હોય, ગીત પણ સાંભળતો હોય, છતાં કોઈ અચાનક આવે તેનો પગ બ્રેક ઉપર જ જાય છે. તેવી રીતે ભેદ જ્ઞાન પછી સહજ રૂપે થતું હોય છે. તો કે જે પોતાનો જે કંઈ પરિણામો છે તે પરિણામો બગડવાના કે સુધારવાના તે ખરેખર આપણા હાથમાં નથી, પરંતુ તેમાં જોડાવું કે ન જોડાવું તે આપણા હાથના છે. આપણા જે સાંભળતા સાધર્મીમાંથી આ પ્રશ્ન હતો એટલે મેં આ વિગતવાર વસ્તુ લીધી. તો પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો અને તેનો સુધારવાનો ઉપાય કરવો તે ઉપદેશની ભૂમિકા છે, તે વ્યવહારનું કથન છે. આપણે સુધારી શકતા પણ નથી ને બગાડી તે સ્વતંત્ર છે, પરંતુ તેમાં જોડાવું કે ન જોડાવું એટલું કરીશી. એને એમ કહેવામાં આવે જો ન જોડાઈ તો કે આપણે આપણા પરિણામો સુધાર્યા, અને તેમાં જોડાઈ જાય તો કે આપણે આપણા પરિણામો બગાડ્યા. કાર અપેક્ષાએ જો કોઈ મુનિરાજ 10મા ગુણસ્થાનથી પોતાની વિતરાગતાને વધારતા પોતાના સ્વભાવના આશ્રય 11મા ગુણસ્થાનમાં આવે છે અને ત્યાં એક સમય રહે અને તેની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય, ત્યાં તે પૂર્ણ વિતરાગ અને પૂર્ણ સુખી એવું જીવન પણ એક સમય સુધી વ્યતીત કરે, તે ઔપશમિક યથાખ્યાત ચારિત્ર પણ પ્રગટ કરે, અને એક સમય બાદ તેની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય તો તેને મરણની અપેક્ષાએ તેનો જગન્યકાર તે એક સમય છે. મરણની અપેક્ષાએ તેનો જગન્યકાર એક સમય છે. આવી રીતે એક જ પ્રકારે જગન્યકાર ત્યાં ઘટિત થાય છે. ઉત્કૃષ્ટકાર કોઈ પણ મહામુનિરાજ જો 11મા ગુણસ્થાનમાં મૃત્યુ વગર પૂર્ણકાર રહે છે તે યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત રહે છે. તે બધા ઉપશાંતમોહી મુનિરાજનો 11મા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાર તે એક અંતર્મુહૂર્ત જ છે, એક સરખો જ છે. મધ્યમકાર તો 11મા ગુણસ્થાનનો જગન્યકાર તે મરણની અપેક્ષાએ એક સમય, પછી 2 સમય, 3 સમય, 4 સમય, તેમ કરતા યથાયોગ્ય એક અંતર્મુહૂર્તથી ઓછા એક સમય ઓછો, એમાં જેટલા પણ સમયના ભેદ પડે તેટલા જ તેના મધ્યમકારના ભેદ પડે છે. ગમનાગમન તો કે ગમનાગમનની અંદર 11મા ગુણસ્થાન તે ઉપશમ શ્રેણીનું છેલ્લું ગુણસ્થાન છે. આપણે ગઈકાલે પણ કીધું ઘણી જગ્યાએ ઉપશમ શ્રેણીના 3 ગુણસ્થાન બતાવ્યા, 8, 9, 10. 11મું તેનું ફળ બતાવ્યું છે, પરંતુ અહીં આપણે મોટેથી એના ગુણસ્થાન 4 લઈ છે, 8, 9, 10 અને 11. તો આ ઉપશમ શ્રેણીનું અંતિમ ગુણસ્થાન છે. તેનાથી આગળ ક્ષીણ મોહ આદિ ગુણસ્થાનમાં આ જે 11મા ગુણસ્થાનવાળા મુનિરાજનું ગમન થતું નથી, કેમ કે તેની એટલી જ પર્યાયગત યોગ્યતા છે તે કે આગળ જઈ શકતો નથી, બસ તેવી તેની યોગ્યતા છે. વાસ્તવમાં તો તે જીવના પરિણામ જ એવા છે કે તે આગળ જઈ શકતો નથી, એટલે કે તેની પર્યાયગત યોગ્યતા જ એવી છે કે તે આગળ ગમન કરી શકતો નથી. તો એનું એક્ઝામ્પલ અહીં શાસ્ત્રમાં કેવી રીતે આપ્યું છે કે કોઈ પણ ખેલાડી હોય તે બેટથી બોલને મારે, જેટલા જોરથી મારે તેટલો બોલ ઉપર જાય છે, પછી તે નિયમથી તે પાછો આવે છે. તેવી જ રીતે તે આકાશમાં કેટલો ઉછરે તે તેનું સામર્થ્ય નિશ્ચિત થાય. તેવી રીતે જે ભાવલિંગી સંતો જે છે તેનો આંતરિક બુદ્ધિપૂર્વક પુરુષાર્થ તો પોતાના સ્વભાવની અંદર સ્થિરતા કરવાનો છે, અને તે પોતાની ઉત્તરોત્તર શુદ્ધિ વધારતા તે પૂર્ણતાને પ્રાપ્ત કરે, પરંતુ અબુદ્ધિપૂર્વકના જે પરિણામ છે શ્રેણી આરોહણના સમયે, ત્યારે અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયના પુરુષાર્થ અનુસાર જ આ સ્વભાવથી નિશ્ચિત થઈ જાય. અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયથી, એટલે બેટથી બોલને માર્યો ને ત્યારે નક્કી થઈ જાય કેટલો ઊંચે જશે, તેમ અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયથી નિશ્ચિત થઈ જાય છે કે આ મુનિરાજ ઉપરના કયા ગુણસ્થાન સુધી જશે. 9 સુધી જશે, 10 સુધી જશે, 11 સુધી જશે. આ નિર્ણય કરવાવાળું કોઈ કર્મ અથવા અન્ય કોઈ નથી. તો કોણ છે? પોતાનો પુરુષાર્થ જ છે. તો કે અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયમાં જ નક્કી થઈ જાય છે કે આ મુનિરાજ ક્યાં સુધી ઉપર જશે. બીજું, ઉપશાંત મોહી મુનિરાજ તે યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત રહે ત્યાં સુધી તે પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સુખી છે. પછી તે નિયમથી નીચે
તે 10મા ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણીના 10મા ગુણસ્થાનમાં તે ગમન કરે છે. નિયમથી તે 10મા ગુણસ્થાનમાં જ ગમન કરે છે. મરણની અપેક્ષાએ જુઓ તો તેનું જો મરણ થઈ જાય તો મનુષ્યનો ક્ષય થવાને કારણે તે વિગ્રહ ગતિમાં ચાલ્યા જાય છે, ત્યાં 4થું ગુણસ્થાન. તે અપેક્ષાએ તે 4થું ગુણસ્થાન. પરંતુ નીચેની તરફ ગમન જો કરે, મરણ ન થાય તો તે નિયમથી 10મા ગુણસ્થાનમાં જ ગમન કરે છે. આમાં એક નિયમ છે, કોઈ પણ ઉપશમ શ્રેણી વાળા 11મા ગુણસ્થાન વાળા ઉપશાંત મોહી મુનિરાજ તે નીચે ઉતરે તો તે ક્રમથી તે 6થા ગુણસ્થાન સુધી તો નિયમથી એક પછી એક ગુણસ્થાનમાં ગમન કરે. એવું નથી કે 11મામાંથી સીધા 6થામાં જાય, 11મામાંથી 8મામાં જાય, અથવા એવું પણ નથી 11મામાંથી સીધું મિથ્યાત્વ દશામાં જાય, પરંતુ તે ક્રમથી તે 11મામાંથી 6થામાં જાય, 11મામાંથી 10મામાં આવે, 10મામાંથી 9માં, 8મામાં, 7મામાં, 6થામાં, એમ ક્રમથી આવે. 6થા પછી સીધો પહેલામાં જઈ શકે, પરંતુ નિયમથી તે 11માંથી ક્યાં સુધી જાય છે કે તે નિયમથી 6થા સુધી જાય છે. 11મામાંથી સીધો 6થામાં કે 4થામાં કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન ક્યારે અને કોઈ પણ મુનિરાજ કરી શકતા નથી. તે નિયમથી તે 11મામાંથી 10મામાં આવે. મરણની અપેક્ષાએ 4થા ગુણસ્થાનમાં જાય, વિગ્રહ ગતિમાં જાય એટલે તે અલગ વસ્તુ છે, પરંતુ જો મરણ ન થાય તો તે ક્રમથી તે 6થામાં આવે છે. માટે જે જીવ ઉપશાંતમો ગુણસ્થાનથી સીધો મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે એવું ક્યાંય આવે તો તેમાં તે ન સમજવું કે તે આવે છે. ત્યાં સામાન્ય રૂપે કથન કર્યું છે, પરંતુ તે ક્રમથી નીચે ઉતરવાની વિધિ ત્યાં બતાવી છે તેમ સમજવું જોઈએ. વાસ્તવમાં તો જ્યારે શ્રેણી ચડતા સમયે મુનિરાજ જે ક્રમથી કર્મની ઉપશમતા થઈ છે એમાં ક્રમથી કર્મની ઉપશમતા થઈ છે, એટલે 11મામાંથી પાછા ફરતા સમય વિલામાં એટલે કે તે જ રીતે ઉપશમિત ચારિત્રમોન્ય 21 પ્રકૃતિનો ઉદીર્ણ થાય. જે ક્રમથી એની ઉપશમતા થઈ હતી તે જ ક્રમથી જે ઉપશમિત થઈ ગઈ છે ચારિત્રમોન્યની 21 પ્રકૃતિ, તેની ઉદીરણા થાય છે. તેને કારણે 6થા ગુણસ્થાન સુધી તે ક્રમથી જ ઉતરીને આવે. કર્મની 10 અવસ્થા છે ને, એમાં એક ઉદીરણા છે. તો ઉદીરણા એટલે કે વહેલું આવીને ઉદયમાં, તો જે ક્રમથી તે ઉપશમ થયું છે તે ક્રમથી તેની 21 પ્રકૃતિની ઉદીરણા થાય છે. તે નીચે ઉતરીને 6થા સુધી ક્રમથી આવે છે. ત્યારબાદ કોઈ પણ ગુણસ્થાનમાં ગમન કરે. 6થામાંથી પાછો 7મામાં પણ જાય, 7મામાંથી પાછો 6થામાં આવે, 6થામાંથી 5મામાં જાય, 4થામાં જાય, 3જામાં, બીજામાં અને પહેલામાં પણ જાય છે. તો કે એ ગમે તે આવે, સીધો પણ જઈ શકે, ત્યાં કોઈ ક્રમ નથી. પરંતુ 11 થી 6 સુધી તો ક્રમપૂર્વક તે નીચે ઉતરે છે. હવે 8મા ગુણસ્થાનનો ત્રીજો, 8મા ગુણસ્થાનનો પહેલો ભાગ છોડો તો એ પછી ઉતરતા સમયે મુનિરાજનું કોઈ પણ ગુણસ્થાનમાં મરણ થાય તો તે મરણ પછી વિગ્રહ ગતિમાં તે મુનિરાજ 4થા ગુણસ્થાનમાં જ ગમન કરે છે, અને તે મુનિરાજ દેવગતિમાં જ જન્મ લે છે. કેમ કે તે સમ્યક દ્રષ્ટિ છે, માટે સમ્યક દ્રષ્ટિ જીવ તે દેવગતિમાં જ જન્મ લે છે. તેનું આગમન માત્ર નીચેના ગુણસ્થાનમાં એટલે કે 10મા ગુણસ્થાનમાંથી ઉપશમ શ્રેણીના 10મા ગુણસ્થાનમાંથી તે ઉપશમ શ્રેણીના 11મા ગુણસ્થાનમાં આગમન થાય છે. 8મા, 9મા, 10મામાં જેવી રીતે બે ભેદ પડ્યા હતા ઉપશમ અને શપક, તેવી રીતે અહીં 11મા ગુણસ્થાનમાં બે ભેદ પડતા નથી. તે એક માત્ર ઉપશાંત મોહ એક જ આ ગુણસ્થાન છે. તો કે ગમન ક્યાં ક્યાં થાય છે? તો કે ગમન નીચે નિયમથી 10મામાં થાય છે, અને તે મરણની અપેક્ષાએ 4થામાં જાય છે. ક્રમથી જ જાય છે 6થા સુધી, ને તે નિયમથી ક્રમપૂર્વક 6થા સુધી જાય છે. પછી ગમે તે ગુણસ્થાનમાં તે ગમન કરે, ડાયરેક્ટ સીધો મિથ્યાત્વ 4થા 5મામાં જતો નથી. પરંતુ મુનિરાજ મિથ્યાત્વ દશામાં પણ આવી શકે છે, એટલે પરિણામોની સાવધાની રાખવાની પણ વાત બતાવી. અને આગમન છે તે નિયમથી 10મા ગુણસ્થાનમાં થાય છે. હવે 11મા ગુણસ્થાન, હવે વિશેષ અપેક્ષાની અંદર આપણે ચારિત્રની આ જેટલી પણ બને તેટલી વાત લેશું, ને બાકી રહેશે તો આવતીકાલે પણ ચારિત્ર ઉપર સમજશું. તો સૌથી પહેલું વિશેષ અપેક્ષા, તો 11મા ગુણસ્થાનમાં કેવળ સાતાવેદનીયનો શું શબ્દ છે? ઈર્યાપથાશ્રવ. બે પ્રકારના આશ્રવ છે. એક ઈર્યાપથાશ્રવ અને એક આશ્રવનું નામ છે સાંપ્રાયિક આશ્રવ. કેવા છે? ઈર્યાપથાશ્રવ. તે 11મા ગુણસ્થાનમાં ખાલી શાતાવેદનીયનો
ઈર્યાપથાશ્રવ હોય છે અને તે માત્ર એક જ સમયનો છે. ત્યારબાદ તે સ્થિતિ રહિત થઈ જાય, એટલે સ્થિતિ નથી, તે સ્થિતિ રહિત થવાને કારણે તે ખરી જાય છે. અને અહીં સાંપ્રદાયિક આશ્રવ હોતો નથી, કારણ કે ઉપશાંતમોહી મુનિરાજ તે પૂર્ણ રૂપથી કસાય રહિત એટલે કે વિતરાગી થઈ ગયા છે. હવે આપણે આ બે શબ્દો સમજી, ઈર્યાપથાશ્રવ શબ્દ સમજી અને સાંપ્રદાયિક આશ્રવ સમજી, અને ચારિત્રના 4 ભેદ પણ ફરીવાર લઈ લી. જે રીતે છે કયું, તો કે પહેલું સ્વરૂપાચરણ ચારિત્ર, બીજું દેશ ચારિત્ર, ત્રીજું સકલ ચારિત્ર અને ચોથું યથાખ્યાત ચારિત્ર. તો સૌથી પહેલું તો 11મા ગુણસ્થાનમાં ખાલી શાતાવેદનીયનો કર્મનો ઈર્યાપથાશ્રવ થાય છે અને તે એક સમયનો હોય છે. ત્યારબાદ સ્થિતિ રહિત થવાને કારણે તે ખરી જાય છે. અને તે સાંપ્રદાયિક આશ્રવ અહીં નથી હોતો. કેમ, તો તે કસાય રહિત હોવાને કારણે કે તે પૂર્ણ વિતરાગી છે, પૂર્ણ સુખી છે, તેને કારણે ત્યાં સાંપ્રદાયિક આશ્રવ હોતો નથી. ઈર્યા શબ્દનો અર્થ શું થાય? આપણે જ્યારે મુનિરાજની 5 સમિતિ છે ને, તેમાં એક ઈર્યા સમિતિ, તો ઈર્યાનો અર્થ ત્યાં ગમન થાય છે, પરંતુ આ ઈર્યાનો અર્થ ગમન નથી, આ ઈર્યાનો અર્થ યોગ થાય છે. શું લેવામાં આવ્યો છે? આ ઈર્યાનો અર્થ યોગ, એટલે ઈર્યાપથ આશ્રવનો અર્થ માત્ર યોગ દ્વારા થવા વાળો આશ્રવ છે. 2 પ્રકારના છે ને આશ્રવ, કસાય અને યોગના નિમિત્તે. તો અહીં કસાય નથી, ખાલી યોગ છે. તો ઈર્યાપથ આશ્રવનો અર્થ શું છે? યોગ દ્વારા થવા વાળો આશ્રવ. એટલે કે જેવી રીતે સૂકી ભીત ઉપર રેતી નાખીને તે ખરી જાય છે, તે ન ચોંટે ને તત્કાર ખરી જાય, તેમજ યોગથી જે ગ્રહણ કરેલા જે કર્મ છે, યોગને કારણે જે કર્મ આત્માના પ્રદેશો સાથે બંધાયેલા છે, ત્યાં કસાયનો અભાવ છે. અહીં ઉપશમ રૂપે છે, પરંતુ ઉદયાભાવી તો અભાવ છે ને, તો કે ત્યાં અભાવને કારણે આત્માની અંદર ચીપકતા નથી અને તત્કાર તે ખરી જાય છે. તેને ઈર્યાપથાશ્રવ કહેવામાં આવ્યું છે. અને સંસારની પરંપરા માટેનું જે કારણ છે સાંપ્રદાયિક આશ્રવ, તે 11મા ગુણસ્થાનમાં નથી. ફરીવાર સાંપ્રદાયિક આશ્રવ અને ઈર્યાપથ આશ્રવ, તો કે 11મા ગુણસ્થાનમાં ખાલી શાતાવેદનીયનો ઈર્યાપથવ આશ્રવ તે એક જ સમયનો છે. ત્યારબાદ તે સ્થિતિ રહિત થવાને કારણે તે ખરી જાય છે. અને અહીં સાંપ્રદાયિક આશ્રવ નથી, કેમ કે ત્યાં ઉપશાંત મોહી જે મુનિરાજ છે તે પૂર્ણ વિતરાગી છે, તે કસાય રહિત છે, વિતરાગી થઈ ગયા છે, માટે ત્યાં સાંપ્રદાયિક આશ્રવ નથી. ઈર્યા શબ્દનો અર્થ અહીં ગમન થતો નથી, માત્ર યોગ થાય છે. અને ઈર્યાપથ આશ્રવનો અર્થ માત્ર યોગ દ્વારા થવા વાળા આશ્રવ, યોગના નિમિત્તે જે આશ્રય આત્માના પ્રદેશો સાથે બંધાય છે તે અર્થ થાય છે. એટલે કે સૂકી ભીત ઉપર રેતી નાખી તો તે ચોંટે નહીં ને તરત ખરી જાય, તેમ 11મા ગુણસ્થાન વાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેને કસાયનો અભાવ છે, ઉપશમ રૂપે પડાયેલા છે. તે કસાયના અભાવને કારણે આત્માની સાથે તે આશ્રવ ચીપકતા નથી, પરંતુ તે ઉદયમાં આવીને તરત ખરી જાય છે. તે ઈર્યાપથ આશ્રવ છે. અને અહીં સાંસારિક પરંપરાનું કારણ જે સાંપ્રદાયિક આશ્રવ છે તે અહીં નથી, 11મા ગુણસ્થાનમાં નથી, કેમ કે તે પૂર્ણ વિતરાગી છે, તે પૂર્ણ સુખી છે. ફરી આપણે આનો અર્થ ફરી વિગતવાર સમજી. તે ઈર્યાપથ આશ્રવ તે કોને કહેવામાં આવે છે અહીં આપણે સમજ્યા થોડું, છતાં પણ પહેલી વસ્તુ કસાયનો અર્થ શું થાય છે? મિથ્યા દર્શન અને ક્રોધાદિ. કસાયનો અર્થ શું થાય છે? મિથ્યા દર્શન કો અથવા ક્રોધાદિ રાગદ્વેષાદિ વિકાર પરિણામ, તેને આપણે કસાય કહી છીએ. સમ્યક દ્રષ્ટિ જે જીવો છે તેને મિથ્યા દર્શન રૂપી કસાય હોતો નથી. સમ્યક દ્રષ્ટિ જે જીવો છે તેને મિથ્યા દર્શન રૂપી કસાય નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જીવોને લાગુ પડતો કસાયનો અર્થ પોતાની નબળાઈથી થતા ક્રોધ, માન, માયા ને લોભ એમ સમજવો. અજ્ઞાન દશામાં મિથ્યા દર્શન વાળો, તો કસાયનો અર્થ મિથ્યા દર્શન અને ક્રોધ, એટલે ક્રોધાદિમાં ક્રોધ, માન, માયા ને લોભ, એટલે બે અર્થ આવ્યા કસાયના. એક મિથ્યા દર્શન વાળો કસાય અને એક ક્રોધ, માન, માયા, લોભ વાળો. પરંતુ સમ્યક દ્રષ્ટિ જીવોને મિથ્યા દર્શન રૂપી કસાય નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જીવોને લાગુ પડતા કસાયનો અર્થની અંદર ક્રોધ, માન, માયા ને લોભ એમ સમજવું. મિથ્યા દર્શન એટલે કે આત્માના સ્વરૂપથી વિપરીત માન્યતા, ઊંધી માન્યતા. હવે સાંપ્રદાયિક આશ્રવ કોને કીધું? આ આશ્રવ આપણે શું બોલ્યા? સંસારનું પરંપરા કારણ છે. આ આશ્રવ સંસારનું જ કારણ છે.
મિથ્યાત્વ ભાવરૂપ આશ્રવ તે અનંત સંસારનું કારણ છે. મિથ્યાત્વને મહાપાપ કીધું અને મિથ્યાત્વને કારણે જીવ સંસારમાં રખડે છે. એટલે અનંત સંસારનું કારણ કોણ છે? તો કે મિથ્યાત્વ ભાવ. તો આ આશ્રવ સંસારનું કારણ છે. મિથ્યાત્વનો અભાવ થયા પછી થતો જે ભાવ આશ્રવ છે, બે પ્રકારના, દ્રવ્ય આશ્રવ ને ભાવ આશ્રવ. મિથ્યાત્વનો અભાવ થયા પછી જે ભાવ આશ્રવ છે તે અલ્પ સંસારનું કારણ છે. પછી જે ભાવ આશ્રવ રાગદ્વેષ આદિ થાય છે તે કેવો છે? અલ્પ સંસારનું કારણ છે. દ્રવ્ય આશ્રવનો અભાવ થયો એટલે કે મિથ્યાત્વનો અભાવ થયા પછી ખાલી ભાવ આશ્રવ થાય, પરંતુ તે અલ્પ સંસાર, અનંતકાળની અપેક્ષાએ કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન, તે અલ્પ સંસાર છે તેનું કારણ થાય છે. પરંતુ જે મિથ્યાત્વ ભાવરૂપ જે આશ્રવ છે તે તો અનંત સંસારનું કારણ છે. તેનો અભાવ થયા પછી ભાવ આશ્રવ છે તે અલ્પ સંસારનું કારણ છે. તે સાંપ્રદાયિક આશ્રવ કીધું. પછી બીજું આવ્યું ઈર્યાપથ આશ્રવ. તો કે ઈર્યાપથ આશ્રવ, આ આશ્રવ સ્થિતિ અને અનુભાગથી રહિત છે. જે ઈર્યાપથ આશ્રવ છે તે ઈર્યા એટલે આપણે યોગ લીધો ને, તો યોગ છે ત્યાં જો કર્મના 4 પ્રકારના બંધ છે: પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. કસાયને નિમિત્તે ક્યાં બંધ પડે છે? 2. કસાયને નિમિત્તે, તો કે ત્યાં કસાયને નિમિત્તે સ્થિતિ અને અનુભાગ પડે છે. અને યોગના નિમિત્તે ક્યાં 2 બંધ પડે છે? યોગના નિમિત્તે પ્રદેશ અને પ્રકૃતિ. તો કે કસાયના નિમિત્તે સ્થિતિ અને અનુભાગ, યોગના નિમિત્તે પ્રદેશ અને પ્રકૃતિ. તો 10મા ગુણસ્થાન સુધી યોગ પણ છે અને કસાય પણ છે, બંને છે. તો ત્યાં 4 પ્રકારનો બંધ પડે છે. પરંતુ 11 થી 13 ગુણસ્થાન સુધી કસાય તો છે ને, તેથી સ્થિતિ અને અનુભાગ નથી પડતા, ખાલી યોગ છે 11 થી 13. 14માં તો યોગે નથી ને કસાય નથી, માટે ત્યાં કોઈ પણ પ્રકારનો બંધ પડતો નથી. પરંતુ 11 થી 13માં યોગ છે, યોગનો સદભાવ છે, માટે ત્યાં પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ પડે છે. પરંતુ સ્થિતિ અને અનુભાગ બંધ પડતો નથી, કેમ કે ત્યાં કસાય જ નથી. તો કસાય ન હોવાને કારણે ત્યાં સ્થિતિ અને અનુભાગ બંધ પડતો નથી. તો આ જ વસ્તુ ઈર્યાપથ આશ્રવમાં છે કે આ આશ્રવ સ્થિતિ અને અનુભાગથી રહિત છે. કેમ કે ઈર્યા એટલે આપણે યોગ લીધું ને, તો કે આ આશ્રવ સ્થિતિ અને, કેમ કે યોગ દ્વારા થવા વાળો આશ્રવને આપણે ઈર્યાપથ કીધું. તો કે આ આશ્રવ સ્થિતિ અને અનુભાગ રહિત છે, એટલે કે તે અકસાય જીવોને 11, 12 અને 13માં ગુણસ્થાને તે ઈર્યાપથ આશ્રવ છે, એટલે કે સ્થિતિ અને અનુભાગથી રહિત. પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય, પરંતુ તે કેવા સૂકી ભીત ઉપર રેતી નાખો તેવું તરત જ તે ખરી જાય છે. કે તેને શું આપણે વાત કીધી કે તે યોગથી ગ્રહણ કરેલા જે કર્મ છે તે કસાયના અભાવમાં આત્માની સાથે તે ચીપકતા નથી, તે તરત ઉદયમાં આવીને ખરી જાય છે. અને 14મા ગુણસ્થાને જે જીવ છે તેને અકસાય પણ છે અને તે અયોગી પણ છે. તેથી ત્યાં આશ્રવ છે જ નહીં. ત્યાં એકે સાંપ્રદાયિક આશ્રવ એ નથી અને ઈર્યાપથ આશ્રવ પણ નથી. હવે કર્મબંધના જે 4 પ્રકાર આપણે જોયા, પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, તેમાં 2 પ્રકારના ભેદનું કારણ યોગ છે, એટલે પ્રદેશ અને પ્રકૃતિ, અને 2 ભેદનું કારણ કસાય છે, અને કસાય તે સંસારનું કારણ છે. તેથી જ્યાં સુધી કસાય હોય ત્યાં સુધીના આશ્રવને સાંપ્રદાયિક આશ્રવ કીધું. અને કસાય તર્યા પછી જે એકલો યોગ છે તે કસાય રહિત યોગથી થતા આશ્રવને ઈર્યાપથ આશ્રવ કહેવામાં આવ્યો. તે વખતે આત્માનો તે વખતે જે પ્રગટતો જે ભાવ છે તે ઈર્યાપથ છે, અને દ્રવ્ય કર્મનો આશ્રવ તે દ્રવ્ય ઈર્યાપથ છે. 2 ભાવ ઈર્યાપથ અને દ્રવ્ય ઈર્યાપથ. જ્યારે કસાય રહિત યોગથી થતો જે આશ્રવ છે તેને આપણે ઈર્યાપથ આશ્રવ કીધો. તે વખતે આત્માનો જે પ્રગટતો ભાવ છે, પ્રગટતો ભાવ તે કયો છે? તે ભાવ ઈર્યાપથ છે. અને દ્રવ્ય કર્મનો જે આશ્રવ છે તે વખતે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ રૂપી તે દ્રવ્ય ઈર્યાપથ છે. આ પ્રમાણે ભાવ અને દ્રવ્ય એવા 2 ભેદ સાંપ્રદાયિકમાં પણ આશ્રવમાં જોઈ શકાય. 11માંથી 13મા ગુણસ્થાન સુધી ઈર્યાપથ આશ્રવ છે. તે પહેલાના જેટલા ગુણસ્થાન છે, એટલે 1 થી 10 ગુણસ્થાન, ત્યાં સુધી સાંપ્રદાયિક આશ્રવ છે. ફરીવાર 1 થી 10 ગુણસ્થાન સુધી સાંપ્રદાયિક આશ્રવ પણ છે અને ઈર્યાપથ પણ છે. પરંતુ 11 થી 13 ગુણસ્થાન સુધી ઈર્યાપથ જ આશ્રવ છે. તે કસાય રહિત છે, માત્ર યોગ દ્વારા જે આશ્રવ છે તે એ સ્થિતિ અને અનુભાગ રહિતના છે, એટલે પ્રદેશ અને પ્રકૃતિ. પરંતુ
1 થી 10 સુધી કસાઈ સહિત હોવાને કારણે ત્યાં સંસારનું પરંપરા કારણ જે સાંપ્રદાયિક આશ્રવ છે તે ત્યાં હોય છે. જેવી રીતે વડના ફરને વગેરેને વસ્ત્રને, વડનું ફર અથવા વસ્ત્ર લો વગેરેને કસાયેલા રંગનું નિમિત્ત થાય છે, તે એમાં કસાયેલા રંગનું નિમિત્ત થાય છે. તેમ મિથ્યાત્વ, રાગ, ક્રોધ, માન, માયા, લોભ આત્માને રંગ એટલે કે રંગ લાવવાનું નિમિત્ત છે. મિથ્યાત્વ તે આત્મામાં દોષ લાવવાનું નિમિત્ત છે. તેથી તે ભાવને આપણે કસાઈ કીધા. જેમ કોરા ઘડાને, કોરો જે ઘડો હોય ને રજ અડે તો રજ અડીને ચાલી જાય છે, તેમ કસાય રહિત આત્માને કર્મ રજ અડીને તે જ વખતે ઉદયમાં આવીને ખરી જાય છે. તેને આપણે ઈર્યાપથ આશ્રવ કહેવામાં આવ્યા. હવે આવા સાંપ્રદાયિક આશ્રવના 39 ભેદ છે. કેટલા ભેદ છે? 39. એમાં સ્પર્શ વગેરે 5 ઇન્દ્રિયો, ક્રોધ વગેરે 4 કસાય, હિંસા વગેરે 5 અવ્રત, સમ્યક્ત્વ વગેરેની 25 પ્રકારની ક્રિયા, એ પ્રકારના 39 ભેદ તે સાંપ્રદાયિક આશ્રવના છે. એ સર્વ ભેદ દ્વારા સાંપ્રદાયિક કર્મનો આશ્રવ થાય છે, એટલે કે જે સંસારનું પરંપરા કારણ. ફરીવાર ક્યાં 39 ભેદ લીધા? 5 ઇન્દ્રિય બરાબર, 5, 4 કસાય, ક્રોધ, માન, માયા, લોભ, એટલે 5 ને 4 9. હિંસા આદિ 5 અવ્રત જે છે તે હિંસા આદિ વગેરે 5 અવ્રત, જે અણુવ્રતને બદલે અવ્રત લીધા તો તે 5, તો તે કેટલા થયા? 14. અને સમ્યક્ત્વ વગેરેની 25 પ્રકારની ક્રિયાઓ, તે એ પ્રમાણે 39 ભેદ તે સાંપ્રદાયિક આશ્રવના છે. તો તે સાંપ્રદાયિક આશ્રવના કીધા. તે સિવાય સાંપ્રદાયિક આશ્રવ સિવાય જે એક આશ્રવ આવવાના 57 દ્વાર કીધા છે. કેટલા દ્વાર કીધા છે? આશ્રવ આવવાના 57 દ્વાર. તો આપણે એ પણ સમજી લઈ તો કે જે 57 દ્વાર છે તેમાં 5 મિથ્યાત્વ ભાવ. કેટલા? 5 પ્રકારના જે મિથ્યાત્વ છે ને, એકાંતિક, સાંશયિક, વિપરીત, અજ્ઞાનિક અને વૈનિક, તે 5 મિથ્યાત્વ ભાવ. 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન. કેટલું? 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એટલે 5 ને 6 કેટલા થયા? 11 થયા. તે સિવાય 6 કાયના જીવોની હિંસા, એટલે કે 5 સ્થાવર અને 1 ત્રસ, તો 6 ઈ ઉમેરો એટલે કેટલા થયા? 5 ને 6 11 ને 6 17. તે 6 કાયના જીવોની હિંસાનો ત્યાગ ન કરવાના ભાવ, એટલે એ 17 થયા. અનંતાબંધી આદિના 25 કસાયના ભાવ. અનંતાબંધી આદિના 25 કસાય, એટલે એની અંદર 21 12 જે અનંતાબંધી 16 અને 9 નો કસાય, એવા 25 કસાયના ભાવ. અને મન, વચન, કાયાના ભેદથી 15 પ્રકારનો યોગ. મન યોગ, વચન યોગ, કાય યોગ, એ ત્રણેયના નિમિત્તથી 15 પ્રકારનો યોગ. આ રીતે કર્મને આવવાના 57 દ્વાર કહેવામાં આવ્યા છે. કેટલા દ્વાર કહેવામાં આવ્યા છે? 57. ફરીવાર ક્યાં ક્યાં 57 દ્વાર? 5 મિથ્યાત્વ ભાવ, 5 ઇન્દ્રિય અને 1 છઠ્ઠું મન, એટલે 5 ને 6 11. 6 કાયના જીવોની, એટલે 5 સ્થાવર અને 1 ત્રસ, એટલે 11 ને 6 17. અનંતાબંધી આદિ એટલે ચારિત્ર મોનિયની જે 25 પ્રકૃતિ છે તે 25 કસાયોના ભાવ, એટલે 17 ને 25 42. અને મન, વચન, કાયના યોગ એના ભેદથી 15 પ્રકારનો જે યોગ છે તે કર્મને આવવાના 57 દ્વાર કહેવામાં આવ્યા છે. તો આ વસ્તુ પણ આપણે કાલે સમજશું, પરંતુ આજે એક બીજી વસ્તુ સાથે લઈ લો કે આપણે મારા ગણીશી તેના 108 મણકા કેમ હોય છે? મારા ગણી તેના 108 મણકા કેમ હોય છે? મારા ગણવાના બોલો, કોઈને ખ્યાલ હોય તો કહો. મારા જે ગણી છે તે મારા ગણવાના 108 મણકા કેમ હોય છે? એકસો ને 8 મણકા હોય છે ને મારા ગણી, એનું કેમ એને 108 મણકા હોય છે મારા ગણવાના? કોઈને ખ્યાલ છે? એમને આપણે મારા તો 108 કેમ 108 હોય છે? એનું કારણ છે. કેમ? તો સાંભળો, જો પહેલા સમજો. શરમ, પહેલી વસ્તુ સમજો,
શરંભાદી 3 પ્રકાર છે. તેની અંદર મન, વચન, કાય એ 3 બોલ લગાડવાથી 9 ભેદ થયા. મનથી, વચનથી, કાયથી એમ લગાડવાથી 9 ભેદ થયા. તે 3 એની અંદર દરેક ભેદમાં કૃત, કારિત, અનુમોદન લગાડો 9માં, એટલે 9 ગુણ્યા 3 27 ભેદ થયા. તેની અંદર ક્રોધ, માન, માયા, એમ લોભ એમ 4 બોલ લગાડવાથી કુલ 108 ભેદ થયા. અને આ બધા ભેદ તે જીવ અધિકરણ આશ્રવના છે. ફરીવાર શરંભ, સંભારમ અને આરંભ એની સાથે મન, વચન, કાય ત્રણેયને ગુણો એટલે 9 થયા. બરાબર. ઈ 9માં ક્રોધ, કારિત અને અનુમોદન ઈ 3 લગાડો એટલે 9 તરીને 27. એની હારે 4 ક્રોધ, માન, માયા, લોભ લગાડો એટલે 108. તો પહેલી વસ્તુ શરંભમ એટલે શું? શરંભ, સંભારંભ અને આરંભ. એનો અર્થ શું થાય? શરંભ એટલે કોઈ પણ વિકારી કાર્ય કરવાનો નિર્ણય એટલે કે સંકલ્પ કરવો, તેને શરંભ કહેવાય છે. એટલે કે સંકલ્પ તે 2 પ્રકારના છે, એક મિથ્યાત્વ રૂપ સંકલ્પ અને એક અસ્તિત્વ રૂપ સંકલ્પ. કોઈ પણ વિકારી કાર્ય કરવાનો નિર્ણય કરવો એટલે કે સંકલ્પ કરવો, તેને શરંભ કહેવામાં આવ્યું છે. અને તે 2 પ્રકારના છે, મિથ્યાત્વ રૂપ સંકલ્પ અને એક અસ્તિત્વ રૂપ સંકલ્પ. બીજું સમારંભ, તે નિર્ણયને અનુસરીને સાધન મેળવી આપણે એવો જે ભાવ છે તેને સમારંભ કહેવામાં આવે છે. તે નિર્ણય જે કર્યો કયો વિકારી કાર્ય કરવાનો, તેને અનુસરીને જે સાધન મેળવી છે એવો જે ભાવ છે તેને સમારંભ કહેવામાં આવે છે. પછી આરંભ, તે કાર્યની શરૂઆત કરવી. જો 3 વસ્તુ આવી. પહેલું તો વિકારી કાર્ય કરવાનો નિર્ણય કર્યો, સંકલ્પ કર્યો, તેને શરંભ કીધું. હવે જે નિર્ણય કર્યો તેને અનુસરીને સાધન મેળવવાનો જે ભાવ છે તેને સમારંભ કીધો. અને તે કાર્યની શરૂઆત કરી તેને આરંભ કીધો. હવે કૃત એટલે પોતે જાતે કરવાનો ભાવ, તેને કૃત કીધો. કારિત એટલે બીજા પાસે કરાવવાનો ભાવ, તેને કારિત કીધો. અને અનુમત એટલે બીજાઓ કરે તેને ભલું સમજવું, તેને શું કહેવામાં આવ્યું? અનુમત કહેવામાં આવ્યું. તો હવે સમજ્યા? શરંભ, સંભારંભ અને આરંભ. હવે ઈ 3ને મન, વચન, કાય એ 3 ગુણો એટલે 9 થયા. એને ફરી 3 કોની સાથે ગુણવાના છે કે તેને કૃત, કારિત અને અનુમોદનના, તો 27 થયા. અને ક્રોધ, માન, માયા, લોભ એને 4 વડે ગુણતા 108. આ રીતે મારામાં 108 મણકા હોય છે. આ એક અપેક્ષાએ. કેમ 108 મણકા હોય છે? તો એક આ અપેક્ષાએ કે તમે શરંભ, સંભારંભ, આરંભ ને મન, વચન, કાય અને કૃત, કારિત, અનુમોદન અને ક્રોધ, માન, માયા, લોભથી રહિત એવા જે આપણા પંચ પરમેષ્ઠી છે તેનું આપણે સ્મરણ કરીએ છીએ. તો બધી વસ્તુની પાછળ કોઈને કોઈ અર્થ હોય છે. એમને એમ કોઈ વસ્તુ હોતી નથી, પરંતુ આપણે તે અર્થને ક્યારેય સમજતા નથી. એક અપેક્ષાએ ચારિત્રના 5 પ્રકાર પણ બતાવ્યા છે. સામાયિક, છેદોસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય, યથાખ્યાત ચારિત્ર. શું કીધું? એક સામાયિક કીધો, બીજો ભેદ બતાવ્યો છેદોસ્થાપના, ત્રીજો ભેદ બતાવ્યો પરિહાર, વિશુદ્ધિ, ચોથો ભેદ બતાવ્યો સૂક્ષ્મ સાંપ્રાય અને 5મો ભેદ બતાવ્યો યથાખ્યાત ચારિત્ર. તો કે સામાયિક કોને કીધું તું? તો બધા પ્રકારના સાવધ યોગનો ત્યાગ કરીને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની અંદર લીન થઈ, એટલે કે શુભાશુભ ભાવોનો ત્યાગ થવો તે સામાયિક ચારિત્ર છે. અને આ સામાયિક ચારિત્ર 6ઠા ગુણસ્થાનથી લઈને 9મા ગુણસ્થાન સુધી હોય છે. છેદોસ્થાપના કોને કીધું તું? કોઈ જીવ સામાયિક ચારિત્ર રૂપે થયો હોય અને તેમાંથી ખસીને પોતે સાવધ વેપાર રૂપ થઈ જાય, એટલે બહાર આવી જાય, તો પાછો તે પ્રાયશ્ચિત દ્વારા તે સાવધ વેપારથી ઉપજેલા જે દોષો છે તેને છેદીને પોતાના આત્માની અંદર સંયમ કરે છે, એટલે કે સ્થિર કરે છે. તેને છેદોસ્થાપના ચારિત્ર કીધું છે. એટલે કે વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ જે ભેદરૂપ ચારિત્ર તે પણ ખરેખર તો છેદોસ્થાપના ચારિત્ર છે. આ ચારિત્ર 6ઠા ગુણસ્થાનથી 9મા ગુણસ્થાન સુધી હોય છે. ત્રીજું જે છે પરિહાર વિશુદ્ધિ, કે જે જીવ જન્મથી 30 વર્ષ સુધી સુખી રહીને પછી દીક્ષા ગ્રહણ કરે અને તીર્થંકર ભગવાનના પાદમૂળમાં 8 વર્ષ સુધી પ્રત્યાખ્યાન નામના 9 પૂર્વનું અધ્યયન કરે, તેને આ સંયમ હોય છે. જીવોની ઉત્પત્તિ, મરણના સ્થાન, કાળની મર્યાદા,
જન્મયોદિના ભેદ, દ્રવ્ય ક્ષેત્રના સ્વભાવ, આ બધાનો તે જાણનારો હોય અને પ્રમાદ રહિત મહાવીર્યવાન હોય, તે પોતાના શુદ્ધતાના બળથી કર્મની પ્રચુર નિજરા કરે છે. અથીન કથન આચરણ કરવાવાળા મુનિઓને આ સંયમ હોય છે. તે એમને જે આ સંયમ હોય છે તેમના શરીરથી જીવોની વિરાધના પણ થતી નથી. આવા મુનિરાજ, આવા ભાવલિંગી મુનિરાજ તે 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાને હોય છે. તે પરિહાર વિશુદ્ધિ નામનું ચારિત્ર. પછી સૂક્ષ્મ સાંપ્રદાય ચારિત્ર, તો કે જ્યારે અતિ સૂક્ષ્મ લોક કષાયનો ઉદય હોય ત્યારે જે ચારિત્ર હોય તે સૂક્ષ્મ સાંપ્રદાય છે. આ ચારિત્ર 10મા ગુણસ્થાને છે. અને યથાખ્યાત ચારિત્ર, તો તમામ મોહનીય કર્મનો ક્ષય અથવા તેના ઉપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપની અંદર લીન થવું, સ્થિર થવું, એની અંદર રમવું, ચરવું, જમવું, તે યથાખ્યાત ચારિત્ર છે. આ ચારિત્ર તે 11 થી 14મા ગુણસ્થાન સુધી હોય છે. આ ચારિત્ર ક્યાંથી ક્યાં સુધી હોય છે? 11 થી 14મા ગુણસ્થાન સુધી હોય છે. તો આવા પણ એક ચારિત્રના 5 ભેદ બતાવવામાં આવ્યા છે: સામયિક, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રદાય અને યથાખ્યાત ચારિત્ર. એ પ્રકારના 5 ભેદ બતાવવામાં આવ્યા છે. 108 મણકાની પણ વાત લીધી, 57 દ્વારની પણ વાત લીધી. એ આપણે વિગતવાર કાલે લઈશું, પરંતુ આજ થોડું લઈ લઈ ચારિત્રના કયા મેઇન 4 ભેદ આપણે કર્યા હતા. સ્વરૂપાચરણ ચારિત્ર જે 4થા ગુણસ્થાને છે, દેશ ચારિત્ર જે 5મા ગુણસ્થાને છે, શકલ ચારિત્ર જે 6ઠ્ઠા ગુણસ્થાને છે, યથાખ્યાત ઉપશમ ચારિત્ર, મૂળ તો ભેદ એકલો યથાખ્યાત ચારિત્ર, એના 3 પેટા ભેદ. યથાખ્યાત ઉપશમ ચારિત્ર જે 11મા ગુણસ્થાને છે, યથાખ્યાત ક્ષાયી ચારિત્ર જે 13મા ગુણસ્થાને છે, અને પરમ યથાખ્યાત ચારિત્ર જે 14માના અંતે છે. ચારિત્ર ખરેખર તો તે ગુણ છે, એના ભેદ નથી, પણ તે ચારિત્ર ગુણની પર્યાયના ભેદ છે. તો પહેલું, સ્વરૂપાચરણ ચારિત્ર કોને કહેવાય? જે પોતાના એટલે કે નિશ્ચય સમ્યક દર્શન થતા આત્માના અનુભવ પૂર્વક જે આત્મ સ્વરૂપમાં અંશે જે સ્થિરતા થાય છે તેને, એટલે કે પોતાના સ્વભાવમાં અંશે પણ જે લીન થાય છે તેને સ્વરૂપાચરણ ચારિત્ર કીધું. સ્થિરતા પર્યાયમાં થાય છે ને આ 4થું ગુણસ્થાન છે. ફરીવાર, નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ થતા પોતાના આત્માની અનુભૂતિપૂર્વક પોતાના આત્મ સ્વરૂપમાં જે સ્થિરતા અંશે પ્રાપ્ત થાય છે તેને યથાખ્યાત, એને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવામાં આવ્યું. અને આ સ્થિરતા ક્યાં થાય છે? પર્યાયમાં થાય છે, અને તે 4થું ગુણસ્થાન છે. એટલે આપણે બીજી રીતે લઈ તો સર્વગુણ સમ્યક્ત્વ, કે જ્યાં શ્રદ્ધા ગુણ સમ્યક રૂપે પૂરેપૂરી પરિણમી, ત્યાં બાકી રહેલા અનંતા ગુણોનું પણ અંશે પણ પરિણમન થાય છે. ત્યાં ચારિત્ર ગુણનું ત્યાં અંશે પરિણમન થયું. જેટલા અંશે પરિણમન થયું તેટલા અંશે તે સ્વરૂપાચરણ ચારિત્ર, તેટલા અંશે તે સુખી છે, તેટલા અંશે તે શુદ્ધોપયોગી છે, તેટલા અંશે તેને ત્યાં સંવર છે. તો અવિરત સમ્યક દ્રષ્ટિને મોક્ષના કારણરૂપ અહીં જગન્ય જે ચારિત્ર છે તે કયું છે? સ્વરૂપાચરણ ચારિત્ર. ત્યાં તે વ્રત વગરના છે, પરંતુ સાથે અનંતાબંધી કસાયનો ત્યાં એને અભાવ છે. બીજું, દેશ ચારિત્ર. તો દેશ ચારિત્ર કોને કીધું? તો કે નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણના નિમિત્તે, કોના? ચારિત્ર ગુણના નિમિત્તે એની જે ચારિત્રની વર્તમાન પર્યાયમાં એક દેશ સુધી થવાથી અનંતાબંધી કસાય અને અનંત અપ્રત્યાખ્યાન કસાયનો અભાવરૂપી અહીંયા વિતરાગ દશા પ્રાપ્ત થાય છે. તેટલા અંશે તે પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. અહીંયા 5મા ગુણસ્થાને 2 કસાયનો અભાવ છે. આ શુદ્ધિ જે વિશેષતા થઈ તેને દેશ ચારિત્ર કહે છે, અને તેમાં જીવોને અણુવ્રતોનું પાલન હોય છે. તે ઉપરાંત 11 પડીમાંથી કોઈને 2 પડીમાં, કોઈને 3, કોઈને 4, કોઈ 11 પડીમાંના વ્રત છે. આ બધા શુભ ભાવ છે, તે શુભ ભાવ છે, પરંતુ ત્યાં એને આવા વ્રતોનું પણ પાલન છે. ફરીવાર, જે નિશ્ચય સમ્યક દર્શન થઈ ચારિત્ર ગુણના નિમિત્તે જે એની વર્તમાનમાં વિતરાગ પર્યાય ચારિત્રની જે પ્રાપ્ત થઈ, એક દેશ સુધી થઈ, તે કેવી કહેવામાં આવ્યું? દેશ ચારિત્ર. અને ત્યાં એને અનંતાબંધી કસાય અને અપ્રત્યાખ્યાન કસાયને અભાવરૂપ વિતરાગ પરિણીતિ થઈ છે. આમ 5મા ગુણસ્થાને 2 કસાયનો અભાવ છે. આ શુદ્ધિની વિશેષતા છે, તેને દેશ ચારિત્ર કહેવામાં આવ્યું છે. તેની અંદર અણુવ્રતનું પાલન હોય છે, 11 પડીમાનું પણ પાલન હોય છે. તે શુભ ભાવ છે શુદ્ધ ભાવ, શુભ ભાવ, પરંતુ ત્યાં તેને આવા વ્રતોનું પાલન હોય છે. 6ઠ્ઠા ગુણસ્થાન સુધી આ બધા બુદ્ધિપૂર્વકના શુભ ભાવ છે. 6ઠ્ઠા સુધી, કેમ કે 6ઠ્ઠું ગુણસ્થાન શુભ ઉપયોગનું છે, ત્યાં સુધી બધા પ્રકારના શુભ ભાવ, ભલે તે અણુવ્રત મહાવ્રતમાં કન્વર્ટ થાય, કેમ કે ત્યાં 3 કસાય ચોકડીને અભાવરૂપ વિતરાગતા પ્રાપ્ત થાય, એટલે કે શકલ ચારિત્ર પ્રાપ્ત થાય છે. માટે તે અણુવ્રતો મહાવ્રતોમાં
કન્વર્ટ, એટલે કે તે મહાવ્રત કહેવાય છે. તો છઠ્ઠા ગુણસ્થાન સુધી બધા બુદ્ધિપૂર્વકના શુભ ભાવ છે, તેનાથી પુણ્યનો બંધ થાય છે તો બંધ થાય છે, બંધનો અભાવ નથી થતો. જેટલા અંશે શુભ ભાવ તેટલા અંશે બંધ થાય છે. તો કે તેનાથી પુણ્યનો બંધ થાય છે. નિશ્ચય ચારિત્ર હોય તો આ વ્યવહાર ચારિત્રનું નામ પામે છે. પહેલા જ શબ્દ બંનેમાં શું બોલ્યા આપણે? નિશ્ચય સમ્યક દર્શન સહિત. જો નિશ્ચય સમ્યક દર્શન ન હોય, એટલે કે નિશ્ચય ચારિત્ર ન હોય, તો આ સ્વરૂપાચરણ ચારિત્ર પણ ચારિત્રનું નામ પામતું નથી, એટલે કે વ્યવહાર ચારિત્રનું નામ પામતું નથી. તો કે ત્યાં તેને જે બાકીના વ્રતોનું જે પાલન છે તેને એ વ્યવહાર ચારિત્ર કીધું, પરંતુ ત્યાં નિશ્ચય ચારિત્ર એટલે કે તેને દેશ ચારિત્ર હોય તો તેને આવા વ્રત આદિનું જે પાલન છે તે પાલનને વ્યવહાર ચારિત્રનું નામ પામે છે. તેવી જ રીતે સ્વરૂપાચરણ ચારિત્રમાં તેને જો નિશ્ચય ચારિત્ર, નિશ્ચય સમ્યક દર્શન સાથે જે પ્રગટ્યું છે તે હોય તો તેની બહારની ભૂમિકામાં જે ચારિત્રનું પાલન કરે છે તે ચારિત્ર વ્યવહાર ચારિત્રનું નામ પામે છે. તો આ દેશ ચારિત્રના 11 પડીમાં તેના ભેદ આપણે આગળ જોયેલા હતા. 11 પડીમાં તે ખરેખર તો તે દેશ ચારિત્રના ભેદ છે. એમાં 11 પડીમાં ધારી શ્રાવકને જો ઉગ્ર શુભ ભાવ આવી જાય, 11માં પડીમાં ધારી, એટલે 11 તે ક્રમથી પારે છે. એવું નથી કે જે દર્શન પડીમાં ન પારી હોય ને સીધું 11મી ઉદિષ્ટ આહાર ત્યાગ પડીમાં પારે, એમ નથી. પહેલી દર્શન પાયરી હોય, બીજી જેને સામયિક પડીમાં પાલન કરતો હોય તેને નિયમથી દર્શન પડીમાં પાયરી હોય. પડીમાં કહો, પ્રતિજ્ઞા કહો કે તેને પ્રતિમા કહો, બધી વસ્તુ એક જ છે. તે ક્રમથી, એટલે કે એવી 5મી પાયરી હોય તેને ઉપરની 4નું પાલન નિયમથી હોય જ છે. તો 11 પડીમાં ધારી જે શ્રાવક છે તેને જો ઉગ્ર શુભ ભાવ આવી જાય તો તેને એલક શુલક પદ પણ ધારણ કરી લેશે. એલક શુલક પદ તે ખરેખર તો 5મું ગુણસ્થાન, તે 11મી પડીમાંનો એના બે ભેદ છે. ત્રીજું, સકલ ચારિત્ર કોને કીધું? તો ત્યાં પણ પહેલું તો શબ્દ શું આવશે? નિશ્ચય સમ્યક દર્શન સહિત. એટલે નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણના નિમિત્તે થતી ચારિત્રની જે વર્તમાન પર્યાયમાં જે શુદ્ધિની વૃદ્ધિ થવાને કારણે અનંતાબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન એવા 3 કસાયના અભાવરૂપ જે વિતરાગ પરિણામ પ્રાપ્ત થયા, જે ઉત્પન્ન થયા, તે શુદ્ધ ભાવની ઉત્કૃષ્ટ વૃદ્ધિ થઈ જવાને કારણે જે શ્રાવક હતો તે ભાવલિંગી મુનિ પદને ધારણ કરે છે. જે 5મા ગુણસ્થાનમાં જે શ્રાવક હતો વ્રતી, તે આ પ્રકારની 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણતિ થવાને કારણે તે ભાવલિંગી મુનિ પદને ધારણ કરે છે. તો શું આવ્યું સકલ ચારિત્રની અંદર? કે નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણના નિમિત્તે ચારિત્રની પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થઈ. તે શુદ્ધિની વૃદ્ધિ થવાને કારણે અનંતાબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન એવા 3 કસાઈના અભાવને કારણે, એ 3 કસાઈના અભાવને કારણે શું થયું? એટલે અવાજ આવે છે ને? હા, એવા 3 કસાઈના અભાવને કારણે ઉત્પન્ન થતા શુદ્ધ ભાવની ઉત્કૃષ્ટ વૃદ્ધિ એને થતા શ્રાવક જે છે તે મુનિ પદને ધારણ કરે છે. તેને શું કહેવામાં આવ્યું? સકલ ચારિત્ર કહેવામાં આવ્યું. અને અત્યારે આપણે જે ચાલી રહ્યું છે યથાખ્યા ચારિત્ર કોને કહેવામાં આવ્યું? તો કે યથાખ્યા ચારિત્ર કોઈ જીવ ઉપશમ શ્રેણી માંડે તો 11મા ગુણસ્થાને, એટલે કે જે આપણે વાત તેને ઉપશમ યથાખ્યા ચારિત્ર છે. યથાખ્યા ચારિત્ર કોને કીધું? તો કે નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક જે ચારિત્ર ગુણના નિમિત્તે જે પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં પ્રગટ થાય છે, એટલે બધા પ્રકારના કસાયનો સર્વથા અભાવ થાય છે, એવી જે શુદ્ધિની વિશેષતા છે તેને યથાખ્યા ચારિત્ર કહેવામાં આવ્યું. ને આ ચારિત્રની પર્યાયમાં, બધું ચારિત્રની પર્યાયમાં થાય, ગુણની વાત નથી, દ્રવ્યની પણ વાત નથી, બધું ક્યાંક થાય છે, કાર્ય બધું પર્યાયમાં થાય છે. તો કે નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર ગુણની નિમિત્તે તેની જે પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં પ્રગટ થઈ, તેમાં કસાયનો સર્વથા અભાવ થાય છે. બધા પ્રકારના કસાયનો અહીં 11મા ગુણસ્થાનમાં ઉપશમ થાય છે, પરંતુ ઉદયના અભાવે તે અભાવ છે. કસાયનો સર્વથા અભાવ થાય છે, એવી તે શુદ્ધિની વિશેષતા છે, તેને યથાખ્યા ચારિત્ર કીધું છે. અને તે ચારિત્રની પર્યાયમાં થાય છે. અનંતા પર્યાયમાં અનંતા જે અવિભાગ પ્રતિ જે પ્રતિછેદો છે તે નિરાવરણ થઈ જાય છે, એટલે કે આવરણ વગરના થઈ જાય છે.
અવિભાગ પ્રતિષેધ કોને કીધું? જે શક્તિનો નાનામાં નાનો અંશ તેને અવિભાગ પ્રતિષેધ કીધો. તો અનંતા ગુણની અનંતી પર્યાયો છે. તે અનંતી પર્યાયના અનંતા અવિભાગ પ્રતિષેધને નિરાવરણ થઈ જાય છે, આવરણ વગરના. અને ત્યારે સામેની બાજુ કારમાણ જે શરીર છે તે શરીરમાં જે કર્મ જે છે તે અકર્મ દશા રૂપે પરિણમે છે. બંને વસ્તુ થાય છે. જ્યારે નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર ગુણના નિમિષે તેને પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે, પર્યાયમાં પ્રગટ થાય છે, ત્યારે કસાયનો સર્વતા અભાવ થાય છે. આ શુદ્ધિ વિશેષને, આ જે શુદ્ધિની વિશેષ જે વૃદ્ધિ થઈ તેને યથાખ્યા ચારિત્ર કીધું, જે પર્યાયમાં થાય છે. તો આવા અનંતા ગુણોની અનંતી પર્યાયના અનંતા જે અવિભાગ પ્રતિષેધો તે નિરાવરણ થઈ જાય છે. અને સામેની બાજુ કારમાણ શરીરમાં જે કર્મ જે છે તે અકર્મ રૂપે પરિણમે છે. અને ત્યાં તેને યથાખ્યા ચારિત્રની અપેક્ષા એટલે ક્ષાયિકની વાત કરો તો ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને ઔપશમિક યથાખ્યા ચારિત્રમાં તે પૂર્ણ વિતરાગી બને છે. અને પરમ યથાખ્યા ચારિત્ર જે 14મા ગુણસ્થાનના અંતે પ્રગટે છે, ત્યાં ઘાતી કે અઘાતી બધા જ પ્રકારના કર્મોનો ત્યાં અભાવ થઈ જાય છે. અને શાદી અનંત કાળ સુધી તે સિદ્ધ દશા તેની પ્રગટ એટલે કે અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે. શાદી અનંતકાળ સુધી તેની સિદ્ધ દશા પ્રગટેલી રહે છે. તે જીવ સંસારમાં ક્યારેય ફરી આવશે નહીં. બહારના લોકોની જેમ નહીં કે ભક્તોની ભેડ ભાંગવા માટે પરમાત્મા ફરી પાછા આવશે, ભગવાન જન્મ લેશે, એવું નથી. જે એકવાર આ વન વે ઉપર ચડ્યો તે એકવાર સમ્યક દર્શન જે જીવને પ્રાપ્ત થયું તે એને ઈચ્છવું હોય તો પણ તે સંસારમાં નહીં રહી શકે. તે વધારે કિંચિત મધ્ય પૂતગલ પરાવર્તન કાળ સુધી જ રહે છે. તે નિયમથી તે મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. અને જે એકવાર મુક્ત થયો, જે એકવાર શુદ્ધ થયો પૂર્ણ રૂપે, તે ફરી અશુદ્ધ દશા એટલે કે સંસાર દશામાં આવશે નહીં. પરમાણુ જેવું નથી. પરમાણુમાં શુદ્ધમાંથી અશુદ્ધ થાય ને અશુદ્ધમાંથી શુદ્ધ થાય. પરમાણુ શુદ્ધ રૂપે છે. બે પરમાણુ ભેગા થાય, આપણે બંધની અવસ્થા જોઈ ને, તો કે તેને કારણે સ્નિગ્ધ અને વૃક્ષને કારણે એનો જે બંધ થાય છે, બંધ થાય એટલે સ્કંદ બન્યો, તે અશુદ્ધ દશા થઈ. પાછું તે છૂટા પડી જાય, પાછા પરમાણુ થાય તો શુદ્ધ થાય. એવું જીવમાં નથી. એકવાર તે જીવ મુક્ત દશાને પ્રાપ્ત કર્યો, તે જીવ ફરી સંસારમાં આવશે નહીં અને તેનો સંસારનો નાશ થાય છે. એવા અનંત કાળમાં જેનો હવે કદી અંત નહીં આવે એવું તે પરમ પદને તે પ્રાપ્ત કરે છે. એવા સિદ્ધ ભગવાન જે પરમ અવ્યાબાદ સુખને સાદી અનંત કાળ સુધી ભોગવટો કરી રહ્યા છે, એવા ત્રણેય કાળના સિદ્ધ ભગવંતોને આપણા પોતાની પર્યાયમાં સ્થાપીને આપણે તેને કોટી વંદન અનંત નમસ્કાર કરવા જોઈએ. કેમ કે આપણે પણ આવી દશા શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી. તો આ પ્રકારે 4 પ્રકારનું ચારિત્ર આવ્યું. એક સ્વરૂપાચરણ ચારિત્ર, એક દેશ ચારિત્ર, એક શકલ ચારિત્ર અને એક યથાખ્યા ચારિત્ર. આજે આ છેલ્લે હમણે 5 મિનિટ પહેલા સ્વાધ્યાય ચાલુ થયા પહેલા ખ્યાતિનો મેસેજ હતો કે ચારિત્રના ભેદ મામા લેજો, એટલે મેં આ ફરીવાર આ ચારિત્રના ભેદ લીધા. ને બરાબર આજ આપણે ચારિત્રની વાત પણ આવી હતી. તો કે શું વાત આવી હતી ચારિત્રની? તો કે ચારિત્રની અંદર ઈર્યાપથ આશ્રવ એક અર્થ આવ્યો હતો અને બીજો આવ્યો હતો સાંપ્રાય આશ્રવ. તો કે તે અર્થ પણ આપણે સમજ્યા. તો આમાં શું હતી? શરૂઆત વિશેષ અપેક્ષા ચાલી રહી હતી. આપણે કાલ થોડું આશ્રવ ઉપર વિગતવાર લઈશું. હજી પણ 11મા ગુણસ્થાનમાં ખાલી સાતાવેદનીયનો ઈર્યાપથ આશ્રવ જે માત્ર એક સમયનો છે, ત્યારબાદ તે સ્થિતિ રહિત થવાને કારણે, કેમ કે ત્યાં સ્થિતિ અને અનુભાગ તો છે નહીં, તેથી સ્થિતિ રહિત થવાને કારણે તે ખરી જાય છે. અને અહીં સાંપ્રાયિક આશ્રવ નથી, કેમ કે ત્યાં કસાય જ નથી, કસાયનો અભાવ છે. તેથી કસાય નહીં હોવાને કારણે સાંપ્રાયિક આશ્રવ નથી, એટલે કે સાંપ્રાયિક આશ્રવ નથી. તેથી તે મુનિરાજ ઉપશાંત મોહી જે મુનિરાજ છે, ભાવલિંગી મુનિરાજ, તે પૂર્ણ રૂપથી કસાય રહિત હોવાને કારણે તે પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સુખી છે. આવા પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સુખી મુનિરાજ પણ પોતાના પરિણામોની નબળાઈને કારણે, પોતાના અપરાધને કારણે, તેને પુરુષાર્થની નબળાઈ કહો, તેને ચારિત્રમોની અનવધિને કારણે તે જીવ ત્યાંથી પાછો પડતો 6થા ગુણસ્થાન સુધી આવે છે. અને ત્યાં આવીને પાછો જો પુરુષાર્થ કરે, ત્યારે જો એનો પુરુષાર્થ પ્રબળ થાય તો તે સપક શ્રેણી માંડીને તે જ પર્યાયમાં તે પૂર્ણ દશા એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને તે સિદ્ધ દશાને પણ પ્રાપ્ત કરે છે. એવું નથી કે એકવાર ઉપશમથી આવ્યો તેથી તે પર્યાયમાં તે મોક્ષ દશા ન પ્રાપ્ત કરે. એવું નથી. એકને એક પર્યાયમાં 2 વાર ઉપશમ શ્રેણી પણ માંડી શકે, 2થી વધારે નથી માંડી શકતો. તો કે તે
ત્યાંથી પાછો પડેલો જીવ છઠ્ઠા સુધી આવે અને જો તેના પરિણામોમાં વધારે જાગૃતિ આવે, તેનો પુરુષાર્થ જો પ્રબળ કરે અને તે પોતાના સ્વભાવના આશ્રયને તે શુદ્ધિની પૂર્ણતા પણ તે પ્રાપ્ત કરી શકે છે. અને કોઈ જીવ તેના પરિણામોમાં સુધારપણો ન થાય, એટલે કે તે પોતાના સ્વભાવ તરફ ઉગ્ર પુરુષાર્થ ન કરે, તો તે જીવ ક્રમે ક્રમે છઠ્ઠા સુધી તો આવે, પરંતુ ત્યાંથી મિથ્યાત્વ દશામાં પણ ચાલ્યો જાય અને કિંચિત નિત્યમ અર્ધપુદ્ગલ પરાવર્તન કાર સુધી તે સંસારમાં પરિભ્રમણ એક સમયનો જે પૂર્ણ વિતરાગી જીવ છે તે કિંચિત નિત્યમ અર્ધપુદ્ગલ પરાવર્તન કાર સુધી સંસારમાં રખડે છે. માટે વારંવાર ઉપદેશની ભૂમિકામાં બોલવામાં આવે છે કે પરિણામોમાં સાવધાની રાખો. તો પરિણામોમાં સાવધાની રાખો એટલે પરિણામ સ્વતંત્ર છે, એમાં આપણે કાંઈ પણ કરી શકતા નથી, પરંતુ તેમાં જોડાવું કે ન જોડાવું એ સાવધાનીની વાત કરી. જ્યારે આવું કથન આવે પરિણામોમાં સાવધાની રાખવી, જાગૃતતા રાખવી, એટલે આપણે પરિણામને અટકાવી શકતા નથી. પરિણામ સ્વતંત્ર છે, તે પણ એક પર્યાય છે, તે સ્વતંત્ર છે, તે તેના સમયે આવ્યા વગર નહીં રહે, પરંતુ તેમાં જોડાવું કે ન જોડાવું એટલું જ આપણે કરી શકીએ. જો એટલું ન કરી શકીએ તો આનો અંત જ ન આવે. પરંતુ આ સાયકલની ચેન છે એને તોડવા માટે એક મકોડો, એને સાયકલની ચેનને ખોલવી તો એક મકોડાને કાઢવો પડે છે. તેમાં જે વિકલ્પાદી, જે પરિણામાદી ઉત્પન્ન થાય છે તેમાં આપણે જોડાવું કે ન જોડાવું, ન જોડાય તો નવા એના નિમિત્તે નવા ભાવ કર્મ નહીં બંધાય, ભાવ કર્મના નિમિત્તે નવું દ્રવ્ય કર્મ નહીં બંધાય. તો આપણે એક ટાંકીનો એક્ઝામ્પલ જે વારંવાર લઈશી, તો એક સમય એવો આવશે કે જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે. આપણે પણ આવી સિદ્ધ દશાને શીઘ્રની શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું મારું વ્યક્તિત્વ પૂરું કરું છું. આપણે કસાઈનું થોડુંક સ્વરૂપ લીધું, હજી આવતીકાલે ફરી આપણે કસાઈનું સ્વરૂપ લઈ પછી કાલે 11મું ગુણસ્થાન પૂર્ણ કરશું. કોઈ પ્રશ્ન હોય તો કહો. હેલો. હા, જય જીનેન્દ્ર. શું શું? હા હા હા. એમાં સમરમ, સંભારમ અને આરમ ત્રણ, એ ત્રણને મન વચન કાયાથી ગુણો એટલે 3 તરી 9 બરાબર. એને 3 ક્રોધ કારિત અનુમોદનથી ગુણો એટલે 9 તરી 27, અને એને 4 ક્રોધ માન માયા લોભથી ગુણો એટલે 108. ના ના બરાબર. ને મેં એમાં પાછું સમરમ કોને કહેવાય, સંભારમ કોને કહેવાય, આરમ કોને કહેવાય એ પણ લઈ લીધું. ક્રોધ કોને કહેવાય, કારિત કોને કહેવાય અને અનુમોદના કોને કહેવાય. બરાબર. એટલે આપણે 108 મણકાની એક અપેક્ષાએ આ રીતે સમજી શકાય. બરાબર. આ સમરમ શબ્દ નવો હતો એટલે મેં ખાસ લીધું. સમારમ, આરમ તો બરાબર થોડો ખ્યાલ આવે, પણ સમરમ શબ્દ નવો હતો એટલે મેં આજ વિગતવાર લાત લીધી. બરાબર. હા. હેલો. હા બોલીએ. હા બોલીએ છીએ પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ છીએ જીનવાણી માતનો જય હો. બોલીએ છીએ પરમ પૂજ્ય બ્રહ્મુખારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો, જય હો.